અમદાવાદમાં તો ધૂમ મજા છે. આ ત્રીજી બ્રાન્ચ છે મેડમ? ત્રીજી બ્રાન્ચ છે. કઈ જગ્યા લઈ આવ્યા છો? વસ્ત્રાલ લઈને આવ્યા છે. અને આવી રીતના સાઉથ ઇન્ડિયન લોકોને ખવડાવવાના કે નહીં ખવડાવવાના? ખવડાવવાનું છે, પ્રેમથી ખવડાવવાનું છે. ક્યાં આવવાનું કહી દો પહેલા. રામાશ્રયમ વસ્ત્રાલ શિવ મંદિર રેસિડેન્સી. ચલો સ્ટાર્ટ કરते हैं. આના જો બેસ્ટ ઢોસા ક્યાંય ખાધો નથી. જેવું બહુ હેલ્ધી અને એકદમ બેસ્ટ છે. આવો ટેસ્ટ તમને ક્યાંય જોવા નહીં મળે તમને. બહુ જ ટેસ્ટી છે અને બહુ જ સારું છે. બહુ સારું હોય અને ચાલશે. એ વસ્તુમાં જોર ચાલશે. અમદાવાદમાં આના જેટલું ટેસ્ટી અને આના જેટલું પ્યોર સાઉથ ઇન્ડિયન બીજે ક્યાંય નહીં મળતું હોય. એકદમ ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન છે. બધું એકદમ ફ્રેશલી મેડ છે. એવું કશું જ નથી કે અહીંયા પ્રિઝર્વેટિવ હોય. આવો ઢોસો મેં ક્યાંય નથી ખાધો. મને મજા આવી, બહુ મસ્ત છે પાઇનેપલ શીરો. અહીંયા આપણા ટેબલ ઉપર જબરદસ્ત ખાવાનું આવી ગયું છે. મેડમ અહીંયા લોકો ફર્સ્ટ ટાઈમ આવી રહ્યા તો એને શું ખાવું જોઈએ? એને ખાવું જોઈએ બેને ગાર્લિક મસાલા, ઓકે, થોડું સ્પાઇસી જોઈએ તો મૈસૂર મસાલા, યસ સ્વીટ જોઈએ તો પાઇનેપલ શીરો, ઘી પોડી ઇડલી, ઉત્તપમ તો છે જ, યસ. અને કિક માટે રસમ આ ઇડલી. પાણી જેવી કેમ છે? આ રસમ આવી જ હોય અને રસમમાં તમને કિક આવે તો જ એટલે આ રસમ. સાંભાર નથી, આ રસમ છે. બેનને મૈસૂર મસાલા. યસ. તો આટલી વસ્તુ તો તમારે ખાસ મંગાવી જોઈએ. બાકી એમનું મેનુ દરેક લોકોને પોસાય એવું છે. આપણી પાસે સાંભાર જ આપણો જૈન અને સ્વામિનારાયણ છે. મેનુમાં દરેક આઈટમ જૈન અને સ્વામિનારાયણ મળી રહેશે. તો મેડમ સાઉથ ઇન્ડિયન તમારું લોકો કેમ ખાવા આવશે એ કહી દો. પહેલો તો આપણો ટાઈમિંગ છે સવારના 8 થી રાતના 11 વાગ્યા સુધી. બરાબર. નોન સ્ટોપ આપણે ઇડલી અને ઢોસા બંને સર્વિંગ કરીએ છીએ. Yes. બીજું છે આપણો પ્રાઇસ જે અફોર્ડેબલ છે. ત્રીજું વસ્તુ આપણે કોઈ અહીંયાના મસાલા યુઝ નથી કરતા. સાઉથના મસાલા પ્રોપર આપણે સાઉથમાંથી જ લાવીએ છીએ કમલેશભાઈ, અને એને પ્રોપર આપણા સાઉથ ઇન્ડિયન શેફ જ બનાવે છે. યસ. હવે ભાઈ સૌથી વધારે અત્યારે અમદાવાદમાં એક જ ડોસો ચાલે છે જેનું નામ છે બેને ઢોસા. બેને ડોસો. ચટણી સાથે ખાઓ. આટલું પડ જાડું છે તો પણ છતાં તમને એકદમ સોફ્ટ લાગે છે. અને ખરેખર કહું છું સાઉથ ઇન્ડિયન પ્રોપર ટેસ્ટ કરો તો ક્યાં આવવું જોઈએ મેડમ? રામાશ્રયમ વસ્ત્રાલ શિવ મંદિર રેસિડેન્સી.